200 મણ ગુંદી, 70 મણ ગાંઠિયા, 20 મણનું શાક 1 પાંચમાં થાય। આખો મેળો તરણેતરનો ખાખરીયા હનુમાનમાં રામ ભરોસે પૂરું થાય છે। હનુમાનજી દાદા પૂરું પાડે। આ જગ્યામાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહેશે। મેળો હોય કે ન હોય, હર સાલ હર વર્ષ હજારો યાત્રાઓ અહીંયા મહાપ્રસાદ આરોગે છે। નમસ્કાર, સ્વાગત છે આજના ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આપણે આવી ગયા છે તરણેતરના મેળે, જે સુપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત જે મંદિર છે તરણેતર, અને એનો પણ એક વિશ્વવિખ્યાત છે તરણેતરનો મેળો। તો મેળામાં જે લોકો આવે છે એ લોકો આનંદ લે છે બધું છે, પણ એક અન્નક્ષેત્ર ચાલે છે જે ખાખરીયા હનુમાન દાદાનું ત્યાં ચાલે છે। તો મિત્રો આપણે ત્યાં અન્નક્ષેત્રનો સંપૂર્ણ વ્યવસ્થા મિત્રો જણાવીશું, અને અહીંયા મિત્રો લગભગ બધા વર્ષના લોકો પ્રસાદ લેશે। કોઈને કંઈ પૂછતા નથી કયું વરણ છે, અને જેટલું પણ તમને પ્રસાદ લેવાનું મળે એટલું જ પ્રસાદ ત્યાં લોકો લે છે શાંતિથી। તો સારી વ્યવસ્થા છે। ચલો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશું, રસોડા વિભાગનો અને પ્રસાદ વિભાગનો જણાવીશું મિત્રો। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો। મેળો છે ચાલુ છે આ બાજુ, અને અહીંયા છે ખાખરીયા હનુમાન। તો મિત્રો આપણા જે વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો છે, ત્યાં લોકો ભાવિકો દૂર દૂરથી આવે છે, આખા ભારતમાંથી આવે છે, ગુજરાતમાંથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી આવે છે। તો આવે તો છે, પણ અહીંયા એક એવું અન્નક્ષેત્ર ચાલે છે કે જ્યાં કોઈ નાત જાત ભેદભાવ વગર જેટલું પણ તમને પ્રસાદ લેવાની ઈચ્છા હોય એવું વિનામૂલ્ય ખૂબ જ પ્રેમથી અહીંયા પ્રસાદ આપે છે, અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે। તો આપણા ભાતીગળ મેળાનો જે પ્રખ્યાત મેળો છે ત્યાં આ અન્નક્ષેત્ર ચલાવે છે। તો અહીંયા કેટલા ભાવિકો શ્રદ્ધાળુ લોકો મેળામાં આવે છે અને પ્રસાદ લે છે એ કંઈ એક્ઝેક્ટ ખબર ન હોય, છતાં અહીંયા સતત જે પ્રસાદનું આયોજન અહીંયા કરી રહ્યા છે। તો મિત્રો અહીંયા છે આપણે ખાખરીયા હનુમાન દાદાનું મંદિર છે, અને આ બાજુ છે પ્રસાદ વિભાગ છે, અને અહીંયા જે રસોડા વિભાગનું છે અહીંયા। મિત્રો આપણે અહીંયા પણ માહિતી મેળવીશું, અને અહીંયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે કોઈને જે દાન કરવું હોય, પુણ્ય કરવું હોય તો અહીંયાનું કાઉન્ટર છે, તો અહીંયા તમે દાન પુણ્ય કરાવી શકો છો, લખાવી શકો છો। જે આ તમે જોઈ રહ્યા છો પ્રસાદ વિભાગ છે, આ છે હનુમાન દાદાનું મંદિર છે, અને હવે આપણે જઈશું રસોડા વિભાગમાં। મિત્રો આપણે રસોડામાં અંદર એન્ટર થતાં જ મોટા તમને વિશાળ ટોપ જોવા મળે છે, અને અહીંયા સતત જે પ્રસાદ ચાલુ જ છે બનવાનું તમે જોઈ રહ્યા છો। ખૂબ જ સુંદર મજાનું અહીંયા શાક છે, બટાટાનું શાક છે, અને ખીચડી છે, એવી રીતે અહીંયા પણ કામકાજ ચાલુ છે જે તમે જોઈ રહ્યા છો। જે અહીંયા સતત પ્રસાદનો જે વિભાગ ચાલુ છે અને ચાલુ છે મિત્રો અહીંયા। તો આ રીતે મિત્રો અહીંયા જો આ વિભાગ ચાલુ છે, કોઈ પણ મતલબ સતત રસોડું ચાલુ છે એક ધારું, અને હજારોની સંખ્યામાં અહીંયા ભાવિકો લોકો પ્રસાદ લઈ રહ્યા છે। અહીંયા ખીચડી વિભાગ છે, અને અહીંયા જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ગુંદી છે। તો આ રીતે લગભગ હજારોની સંખ્યામાં 4 દિવસ મેળાનું જે આયોજન થઈ રહ્યું છે એ દરમિયાન અહીંયા પ્રસાદ અવિરતપણે આ લોકો સેવા આપી રહ્યા છે। ખાખરીયા હનુમાન દાદાનું અન્નક્ષેત્ર કહેવાય છે, અને મોટાભાગે અહીંયા દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો મેળે આવતા હોય છે, અને પ્રસાદ અહીંયા લેવા માટે આવતા હોય છે। એનું સતત અહીંયા રસોડું ચાલુ છે, અને સેવકો કામ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો શાકભાજીનું સતત કામકાજ છે, અને અહીંયા પણ જે જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બહેનો છે એ અવિરતપણે સેવા આપી રહ્યા છે। અહીંયા ખાખરીયા હનુમાન દાદાના અવિરતપણે સેવા કરી રહ્યા છે આ બધા બહેનો છે એ, અને જ્યાં સુધી મેળો ચાલશે પૂરો થઈ જાય ત્યાં સુધી આ લોકો સેવા કરે છે। ઘરના કામકાજ છોડીને સેવાનો લાભ લેવા માટે મિત્રો આવી જાય છે। કોઈ પણ જાતનું એ લોકોને ઈચ્છા નથી, બસ ખાલી સેવા મળી રહે, લોકોની સેવા કરે એ જ એની ઈચ્છા છે। તો આવા પણ જે સેવકોને ખૂબ ખૂબ આભાર, અને ભગવાન આમને આમ મિત્રો લોકોને સેવા કરવાનો મોકો આપે એવી આશા રાખે। જોઈ રહ્યા છો વિશાળ અહીંયા ગુંદીનો ચોકી છે, અને તેલના ડબ્બા છે, અને આ છે મિત્રો જે બટાટાના મોટા કટ્ટા ભર્યા છે। પ્રસાદનો જે આખો રૂમ ભર્યો છે, અને કન્ટિન્યુ અહીંયા પ્રસાદ નવી બનતી જાય, અહીંયા આવતી જાય છે,
અને હાલમાં જે 24 કલાકનું અન્નક્ષેત્ર ખાખરિયા હનુમાન દાદાએ ચાલી રહ્યું છે તો તરણેતરના જે મેળામાં હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. તો તમે મિત્રો તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા કેટલા જે શ્રદ્ધાળુ લોકો અહીંયા મેળામાં આવતા હોય છે અને અહીંયા પ્રસાદનો લાભ લેતા હોય છે. તો ખૂબ ખૂબ આવી રીતે સેવા કરતા રહીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ધન્ય છે કે આ લોકો આવા લોકો હંમેશા એ જ ઈચ્છતા હોય કે આપણે ગરીબોની આશીર્વાદ લઈએ અને એમનું આપણે જે સેવા કરીએ અને જે સેવા એ જ પરમ ધર્મ છે મિત્રો. અને તો ખૂબ ધન્યવાદ છે. જય સિયારામ, જય શ્રી હનુમાન દાદા. આરામનું કરી રહ્યા છે લોકો. તમે જોઈ રહ્યા છો આ હોલ આખો છે સંપૂર્ણ પંખાથી સજ્જ છે. ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે. ખાખરિયા હનુમાનની જગ્યામાં ખાખરિયા હનુમાન છે, એની માં છે અગ્નિમાં. હરોજ 10,000 માણસ ડેલી જમે છે. 200 મણ ગુંદી, 70 મણ ગાંઠિયા, 20 મણનું શાક એક પાંચમાં થાય. આખો મેળો તરણેતરનો ખાખરિયા હનુમાનમાં રામ ભરોસે પૂરું થાય છે. હનુમાનજી દાદા પૂરું પાડે. બધાય માણસો સેવા કરે, બધાય ફરી હજારો માણસને બધાને છૂટી સવારે 11 વાગે ચાલુ કરવાનું, સાંજે 6 વાગે બંધ. હરિહર બંધ જ નહીં. આખો દિવસ 24 કલાક ચાલુ. આજ 5મો દિવસ છે. આજ 5મો દિવસ છે. આખો મેળો ચાલુ રહે ચાલે. હરિહર ચાલુ મેળો વિખાતા સગડો વાળા હોય તો એમને બધાને હાથ કરીને રહે ચાલે. ગરીબ માણસ બધાને જમાડવાના. કેટલા લાખોની સંખ્યામાં આવતા છે? હા, લાખો ઉપર થાય માણસ, બધું થાય. હજી 10 દિવસ સગડો વાળા બધા પીડ્યા રહે, મેળો વિખા જાય તો એ બધાને હરિહર ચાલુ. રાંધતાની બધા આવી આવો. આખો મેળો વાહન તો પીડ્યા આવે નહીં. મેળો ઉલ્લપે સગડોળ પીડ્યા હોય એ બધાનું હરિહરાય ચાલુ જ રાખવાનું. અને પાર્સલ ભરીને જેને લેવાય બધા ભરી દે. જબલા હોત, બુંદી, ગાંઠિયા, ખીચડું ને શાક. મેળાનું સૌથી મોટું અન્નક્ષેત્ર. મેળામાં આખા મેળામાં તરણેતરના ગણોર ખાખરી હનુમાનનો 1 નંબર હરિહરમાં આખા મેળામાં. અને કોઈને ના નહીં. 40-42 ટોયલેટ, સંડાસ, બાથરૂમ, અલગ મલગ ક્યાંથી પૈસા આવે હનુમાન દાદા જાણે. મિત્રો આપણે જોયું કે આપણે વિશ્વવિખ્યાત જે તરણેતરના મેળાનું જે આયોજન થઈ રહ્યું છે અને 4 દિવસ કન્ટિન્યુ સેવા આપી રહ્યા છે. 24 કલાક અન્નક્ષેત્ર ખુલ્લું છે અને દેશ વિદેશથી ગુજરાત આખામાંથી હજારોની સંખ્યામાં લગભગ 18 વર્ષના લોકો 18 કોઈ તરો જ નહીં. અને એ પણ પ્રચાર જેટલું જોઈએ એટલું પણ દેવાનું. આપણા દર્શક મિત્રોને જણાવવાનું કે પ્રસાદનો બગાડ ન કરે, ડીશ વ્યવસ્થિત દો, જેથી કરીને બીજા શ્રદ્ધાળુ લોકો પ્રસાદ વ્યવસ્થિત લઈ શકે. તો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું આયોજન છે. ખૂબ જ મોટો એવો ડોમ છે અને અહીંયા હજારોની સંખ્યામાં એક સાથે પ્રસાદ લઈ શકે એવો મોટો ડોમ છે. આ થાળી વિભાગ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો જે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. સતત અવિરતપણે બુંદી, ગાંઠિયાનું વિતરણ કરી રહ્યા છે અને ખીચડીની સેવા કરી રહ્યા છે, ખીચડી આપી રહ્યા છે. મિત્રો અહીંયા ખીચડી. જય સિયારામ બાપુજી. અહીંયા શાક પાટેલ છે, કાઉન્ટર એક એવી રીતે એક આ બાજુ છે, એક 2 છે, 3 છે. લોકો સતત કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા બધા લોકો પ્રસાદ લઈ રહ્યા છે. તરણેતરના મેળામાં આવીએ અને જે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા 18 વર્ષના લોકો આવે છે. કોઈ દિવસ કોઈ જ્ઞાત જાતનું કંઈ પૂછતા નથી અને ખૂબ જ પ્રેમથી ભાવથી પ્રસાદ અહીંયા લોકોને આપે છે. અને જેટલું પણ પ્રસાદ જોઈએ એટલો બગાડ કર્યા વગર તમે અહીંયા લઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સીતારામ, જય સિયારામ. તો જઈ રહ્યા છો મિત્રો અહીંયા પ્રસાદ આપી રહ્યા છે. ખૂબ જ પ્રેમથી ભાવથી પ્રેમથી પ્રસાદ આપી રહ્યા છે. કારણ કે લગભગ 3 મહાપ્રસાદ છે. સીતારામ બોલતા રહ્યો, ચાલતા રહ્યો. પ્રસાદનો કોઈ બગાડ કરવો નહીં. મહાપ્રસાદ છે. આ રીતે મિત્રો એક સામે તમે કાઉન્ટર જોઈ રહ્યા છો અને જય સીતારામ, જય સીતારામ. આ અતિ પુરાણી ખાખરિયા હનુમાન દાદાની જગ્યા છે. આ જગ્યામાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહેશે. મેળો હોય કે ન હોય, હર સાલ હર વર્ષ હજારો યાત્રાઓ અહીંયા મહાપ્રસાદ આરોગે છે.
જે આજુબાજુથી અથવા દેશ વિદેશથી જે માણસો આવે એને હનુમાન દાદા સદાને માટે આશીર્વાદ આપે છે. તથા અહીંયા અંજની માતાનું મંદિર છે, રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજનું મંદિર છે. આ જગ્યા અતિ પ્રાચીન છે. 93 મહાદેવના સાનિધ્યમાં આવેલ છે. થાનગઢથી 10 કિલોમીટર દૂર છે. જય વાસુકી દાદા, જય થાનગઢના વાસુકી, જય હનુમાન દાદા, સર્વનું કલ્યાણ કરે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે જોયું, ખૂબ ખૂબ આભાર. મિત્રો જોયું તમે મેળા દરમિયાન 4 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર મિત્રો અહીંયા ચાલુ રહે છે. જે તમે જોઈ રહ્યા છો તો અહીંયા મેળો લેવા માણવા આવતા હોય લોકોનો કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે વ્યવસ્થિત અહીંયા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો લગભગ 3 થી 3:30 વાગ્યા છે, છતાં પણ અવિરતપણે અહીંયા પ્રસાદનું વિતરણનું કામકાજ ચાલુ છે અને સ્વયંસેવકો અખંડ અહીંયા કામ કરી રહ્યા છે અને લગભગ અહીંયા 18 વર્ષના લોકો પ્રસાદ લેવા આવે છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અહીંયા ખૂબ જ પ્રેમથી પ્રસાદ તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા આ સેવકો ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે અને પ્રસાદનો કોઈ બગાડ ન થાય એ પણ ચેક કરી રહ્યા છે અને અહીંયા ડીશને વ્યવસ્થિત ધોઈ અને અહીંયા રાખવામાં આવે છે જેથી કરીને બીજા જે શ્રોતા લોકોને વ્યવસ્થિત પ્રસાદ લઈ શકે. તો જો મિત્રો અહીંયા ખાખરિયા હનુમાન દાદાને ત્યાં સેવા આપતા સ્વયંસેવકો મિત્રો મળી ગયા છે તો આપણે એની પાસેથી માહિતી મેળવીશું. તો તમે કંઈક માહિતી આપો ભાઈ તમારે. બોલો જય ખાખરિયા હનુમાનની જય. અહીંયા આપણે તરણેતરનો મેળો 26 તારીખથી ચાલુ થયો છે. 26 તારીખથી પહેલાં 5 દિવસ પહેલાં અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય છે. તરણેતર ગામના બધા જ સભ્યો આ બધા જ બહારથી ગામના બધા 24 કલાક સેવા આપે છે અને જેટલા દિવસ મેળો ચાલુ રહેશે એટલા દિવસ અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ રહેશે અને આ બધા ભાઈઓનો બહુ ફૂલ સપોર્ટ છે. આપણે તો મિત્રો જોયું તમે અહીંયા ખાખરિયા હનુમાન દાદાને ત્યાં જે પ્રસાદ લેવા આવે છે. તો ચલો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશું. ખાખરિયા હનુમાન કે જેના પ્રતાપથી જેના નામથી અહીંયા પ્રસાદીનું અન્નક્ષેત્ર અવિરતપણે 24 કલાક ચાલી રહ્યું છે એવા ખાખરિયા હનુમાન દાદાના આપણે પ્રાર્થના કરીએ, દર્શન કરીએ અને ધન્યતા અનુભવી મિત્રો. ધન્યતાનો લોકમેળો જે 24 કલાક ચાલી રહ્યો છે તો એવા એ ખાખરિયા હનુમાન દાદાનો અહીંયા અન્નક્ષેત્ર ચાલી રહ્યો તો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો ખાખરિયા હનુમાન દાદાના. હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ લે છે અને હનુમાન દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ઠાકર દાદાનો સ્થાપના છે. એક્ઝેક્ટ હનુમાન દાદાના મંદિરની સામે જ અહીંયા છે. મિત્રો આપણે અહીંયા ખાખરિયા હનુમાન દાદાના દર્શન કર્યા, પ્રસાદી વિભાગ જોયો અને આ લોકોની શ્રદ્ધા જોઈ અને સેવા કરવાનો જે મોકો છે, લાભ છે એ પણ જોયો. હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ 24 કલાક લેશે. તો મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ અને ભગવાન માતાજી આવા લોકોને સેવા કરવાનો આવી જ રીતે મોકો આપે એવી આશા સાથે આજનો આ વિડીયોને પૂરો કરીએ છીએ. તો બધા મિત્રો જય સિયારામ, જય શ્રી હનુમાન દાદા, હર હર મહાદેવ.